દાનનો મહિમા ગવાયો છે, કારણ કે ભાગવતજીની અંદર લખ્યું છે કે દાન દેવાથી ધન શુદ્ધ બને છે. શુદ્ધંત દાને સંતુષ્ટયા દ્રવ્યણાત્માય વિદ્યયા. તો દાન આપવાથી ધન શુદ્ધ બને છે. અને 500 રૂપિયા વનરાજભાઈ મેરુભાઈ જે દેરાળા દરબાર છે દેરાળાના, એના તરફથી 500 રૂપિયા ભગવાન ઠાકોરજીને સમર્પિત કરે છે. તો વનરાજભાઈ મેરુભાઈને તાળીઓના નાદ સાથે વધાવીએ કે ભગવાનની આ કથામાં એનો દાન આપી રહ્યા છે. માયામાં મોહીને ભાન જ ભૂલ્યો લખ 84માં જામે જીવે. માયામાં મોહીને ભાન જ ભૂલ્યો લખ 84માં જામે જીવે. મનુષ્ય જન્મ તો માંડ કરી મળ્યો મૂર્ખ ત્યાં ગુમાવે જીવે. મૂર્ખ ત્યાં ગુમાવે જીવે. મૂર્ખ ત્યાં ગુમાવે જીવે. પણ લોભમાં લોભાણી તારી લાગણી હરે લખપતિ કહેવાનો એલા. પણ કુડ કપટે કર્યો તને આંધળો હરે કરણી થઈ તારી રાત. સંતના સંગમાં આવ્યો નહીં ને જીતેલી બાજી હાર્યો જીવે.
માંડ કરી મળ્યો મૂર્ખ મિથ્યા ગુમાવે જીરે પણ કાળના ઘડિયા જોને વાગ્યા રે રે અને જમે કર્યો પોકાર પણ દેહડી લાગી જને ધ્રુજવા હરે એને હાલ્યો નહીં કોઈનો અહંકાર હાડમાં હલકી વાત જડે નહીં રામજી એના ગુણ ગાવે જીરે હાડમાં હલકી વાત જડે નહીં રામજી એના ગુણ ગાવે જીરે મનુષ્ય નામ તો માંડ કરી મળ્યો મૂર્ખ મિથ્યા ગુમાવે જીરે આ અવસરીઓ ફરી ફરી નાવે આ અવસરીઓ ફરી ફરી નાવે મળે નહીં મારા જીરે મળે નહીં મારા જીરે મળે નહીં મારા જીરે કૃષ્ણ કનૈયા લાલ કી એટલે ભગવાનના નામકરણ સંસ્કારની કથા બતાવી. વસુદેવજી મહારાજ અને માં દેવકીને સમાચાર મળ્યા કે મોટા દીકરાનું નામ બલરામ પાડ્યું છે, નાના દીકરાનું નામ કૃષ્ણ પાડ્યું છે. ખૂબ આનંદ થયો. ત્યારબાદ ભગવાનની બાળ સહજ લીલાની કથા છે. ભગવાન મોટા થયા, ગોઠણિયા ભરી ભગવાન ચાલતા થયા અને પ્રભુ હવે દિવાલ પકડીને ચાલે છે. નંદ બાબાના ઘરે દિવાલ પકડીને પ્રભુ ચાલે છે. તમે વિચાર કરો, આખી દુનિયાને ચલાવનારા ભગવાન આજે નંદ બાબાની દિવાલો પકડીને ચાલે છે. ઝુમ ઝુમ બાજે ઘુઘરિયા એ સબ દિખલાએ કાના मेरे घर आए काना मेरे घर आए ये तुम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए अंधेरी चंद्र स्वरूपी आ गए माता यशोदा और हम सबको भाग गए ये कांधे गाली कामलिया मुख मलकाते काना नयन खाते आए मेरे घर आए ये तुम बाजे घुघरिया सब दिखलाए
ભગવાન આંગણામાં રમતા રમતા હવે શેરીમાં રમવા જાય. શેરીમાં રમવા ગયા અને અનેક મિત્રો ભગવાનને મળ્યા છે. ભગવાન બધાને નામ પૂછે, એ તારું નામ શું, તારું નામ શું, તારું નામ શું? એક કહે મારું નામ શ્રીદામા, એક કહે મારું નામ મધુમંગલ, એક કહે મારું નામ મનસુખો. હવે એમાં નહોતું મનનું સુખ કે નહોતું તનનું સુખ. ભગવાન હસીને કહે છે, એલા મનસુખા તું ખાતો નથી? તારી માં ખાવા નથી આપતી? અરે આપે છે ને કનૈયા, તો આટલો બધો પાતળો કેમ છો? આમ થોડું ઘી ખા, દૂધ પી, દહીં ખા, આમ મારી જેવો થોડો તગડો થા. બોલો મનસુખ કે એ કનૈયા, તારા ઘરે દુજાણા છે, અમારા ઘરે દુજાણા ક્યાં છે? અરે તારે ઘરે ન હોય તો પાડોશીમાંથી માંગીને લાવવાનું, પાડોશીમાંથી માંગીને આવવાનું, ખાવાનું, ખાવાનું ને ખાવાનું. મનસુખો કે એ કનૈયા, પાડોશી પાસેથી કેટલા દિવસ ખાવા મળે? ભગવાન કહે જ્યાં સુધી ખાવા મળે ત્યાં સુધી ખાવાનું, અને પછી ખાવા ન મળે તો ચોરી કરવાની. મનસુખ કે તારી આ સલાહ મને ગમી. ભગવાન કે કેમ મારી સલાહ તને ગમી? મનસુખો કહે છે કે કનૈયા તું એમ કહે છે કે હું ગોપીના ઘરમાં જાઉં, હું માખણ ખાઉં, માખણ ચોરું, અને જો માખણ ખાતો અને જો ગોપીના હાથમાં પકડાઈ જાવ અને ગોપી મને એક ધબ્બો મારે તો મારું જ્ઞાન ને અચૂતમ કેશવમ થઈ જાય. તને જો બહુ થતું હોય તો તું ચોરી કર ને. ભગવાન કૃષ્ણ કે એમાં કઈ વાંધો નહીં, હું ચોરી કરું. ભગવાને પહેલું મંડળ સ્થાપ્યું અને એ મંડળનું નામ હતું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાવજી મહારાજ ઉપપ્રમુખ બન્યા, ગોવાળિયા બધા સભ્ય બન્યા અને બાકી બધા અસભ્ય. અહીંયા સામાન્ય પ્રશ્ન એવો થાય માણસને કે ભગવાને માખણ ચોરીની લીલા કેમ કરી? તો એનું એક જ માત્ર કારણ છે, સાંભળજો. ભગવાને માખણ ચોરીની લીલા કેમ કરી? એનું એક જ કારણ, ભગવાન એક સંદેશો આપે છે, મહેનત આપણે કરીએ, પશુપાલન આપણે કરીએ, ગાય ચરાવવા આપણે જઈએ અને બધું માખણ અને મિશ્રી તૈયાર થાય અને તમે ઓલા કંસને દેવા જાવ છો, એ પાછ મથુરામાં. આ યોગ્ય નથી. તમારી મહેનત છે તો તમે ખાઓ. એટલા માટે ગોકુળની અંદર ભગવાને માખણ ચોરીની લીલા કરી છે. આપણી મહેનત છે તો આપણે ખાવું જોઈએ, કંસને મોકલવાની જરૂર નથી. એટલે ભગવાને માખણ ચોરીની લીલા કરી. એક ગોપી કે એ યશોદા, આ તારા લાલાના તોફાન વધે છે, અમારા ઘરના માટલા ફોડી નાખે છે. માં યશોદા કહે છે કનૈયા બેટા એવું કરાય? અરે માં, એના ઘરના છોકરા જો માખણ દે તો મારે થોડી ના પડે. બીજી ગોપી કે એ યશોદા, અમારા ઘરના માટલા ફોડી નાખે છે. ભગવાન કૃષ્ણ ને માં યશોદા કે બેટા એવું કરાય? માટલા ફોડી નખાય? અરે ના માં, હું જ્યાં મૂકવા જાઉં ને ત્યાં તૂટી જાય, એમાં મારો શું માં? એક ગોપી કે યશોદા, તારા લાલાની એક ખરાબ ટેવ છે. અમારા ઘરે છોકરા સૂતા હોય એને ચીટકો ભરીને વયો જાય છે અને અમારા ઘરનું કામ નથી કરવા દેતા અમારા છોકરા. માં યશોદાએ કહ્યું કે બેટા આવું કરાય? ભગવાન કે માં, તમે જ શીખડાવ્યું હતું, અચ્છે બચ્ચે બહુ સોતે નહીં હે. છોકરામાં સારા સંસ્કાર લાવવા હોય તો બહુ સુવા ન દેવાય. એક ગોપીની ફરિયાદ ભગવાને હાલવા ન દીધી. આટલું પ્રભુએ કીધું ને એટલે માં યશોદાએ કીધું કે લલ્લા વારી જાવ તુજ પે લલ્લા. ગોપીની બધી ફરિયાદ પાણીમાં. બધી ગોપીઓ કહે છે કે મારો લાલો જ્યારે રંગે હાથે પકડાય ત્યારે આવજો, બાકી કોઈ ફરિયાદ નથી કરતી.
બધી ગોપીઓને કાઢી મૂકી. બધી ગોપીઓ યમુનાના કિનારે જઈ અને વાત કરે કે મારા ઘરમાંથી લાડુ ચોરી ગયો, મારા ઘરમાંથી માખણ ખાઈ ગયો, મારા ઘરેથી મિશ્રી ખાઈ ગયો. એમાં એક અઘરી ગોપી હતી અને એનું નામ હતી પ્રભાવતી. પ્રભાવતી કે ઈ આવે તમારા ઘરમાં, મારા ઘરમાં આવે તો ખબર પડે, વહા ભાંગી જાય. બધી ગોપીઓ કે વાત સાચી હો, બધાના ઘરે આ કનૈયો જાય છે પણ આ પ્રભાવતીના ઘરે જતો નથી. અને ઉડતી 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 ફરતી વાત ગોવાળિયાઓ લઈ અને ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. અને ગોવાળિયા કહે છે કનૈયા એક વાત કેવી છે. શું? તો કે પ્રભાવતી નામની એક ગોપી છે, એને અભિમાન બહુ છે. ભગવાન કહે છે અભિમાન હોય તો ઉતારવું પડે. શું કે છે? પ્રભાવતી એમ કે છે કે બધાના ઘરે ચોરી કરે, મારા ઘરે ચોરી કરે તો ખબર પડે. મારા ઘરે ચોરી કરે તો ખબર પડે કેમ ચોરી થાય. ભગવાન કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. અને બીજો દિવસ થયો અને એ વખતે તમામ ગોવાળિયાઓ દાવજી મહારાજ અને ભગવાન કૃષ્ણે નક્કી કર્યું કે આજ પ્રભાવતીના ઘરનું માખણ ખાવું છે. અને પ્રભાવતી તો પાણીના બેડા લઈ જળ ભરવા ગઈ હતી. અને એમાં એક ગોવાળીએ અવાજ કર્યો અને ભગવાન કૃષ્ણને કહ્યું છે. અને શું કહ્યું? એલા કાન તને એક વાત કહું, કે ઘર એક તોડવું છે. એલા કાન તને એક વાત કહું, કે ઘર એનું તોડવું છે. એલા કાન એક વાત કહું, કે ઘર એનું તોડવું છે. જેના ઘરમાં છે માખણ પૌં, કે ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ, કે ઘર એક તોડવું છે. ગોવાળિયા કહે છે એક પ્રભાવતી નામની ગોપી છે, એ નવી નવી પરણીને આવી છે અને બહુ મિજાજ કરે છે, બહુ ભણેલી ગણેલી છે. અને ભણેલી ગણેલી હોય એટલે બહુ અભિમાન કરે છે. અને એ સમય ગયું, નવી નવી પરણીને આવી છે ગામમાં. નવે નવે પરણીને આવી છે ગામમાં. ભારે મિજાજ વાળી રહે છે બહુમાનમાં. મારે મિજાજ વાળી માનમાં. કે છે લોકો નખરાળી હોઉં, કે ઘર એક તોડવું છે. એને કે છે નખરાળી બહુ, કે ઘર એક તોડવું છે. એલા કાન તને એક વાત કહું, કે ઘર એક તોડવું છે. અલા કાન તને એક વાત કહું, કે ઘર એક તોડવું છે. જમના જળ ભરવાને જાશે હઠીલી. જમુના જળ ભરવાને જાશે હઠીલી. પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. પાછળ તો બારણાની સાંકળ છે ઢીલી. એને ખોલીને ઘૂસી જાશું સૌ, કે ઘર એક તોડવું છે. એને ખોલીને ઘૂસી જાશું સૌ, કે ઘર એક તોડવું છે. એટલે પ્રભાવતી જમના જળે પાણી ભરવા જાય માટલા લઈ, અને આ બાજુ બારણાને સાંકળ દે અને પ્રભાવતી વહી ગઈ. ભગવાન કૃષ્ણ આવ્યા, સાથે સાથે ગોવાળિયા આવ્યા, દાવજી મહારાજ આવ્યા અને બધા અંદર ગયા. અંદર ગયા અને એ જ સમયે
માટલું બાંધ્યું હતું, 5 ગોવાળિયા, 4, 3 અને ભગવાન કૃષ્ણ સૌથી ઉપર, કારણ કે પ્રમુખ તો પહેલા નંબરે જ હોય. પ્રમુખનું કામ શું હોય? ઉપર. અને ભગવાન કૃષ્ણએ મટુકી ફોડી અને બધાને માખણ ખવડાવ્યું. માખણ ખવડાવ્યું તોય વધ્યું. ભાગવતમાં લખ્યું છે, વાંદરાને માખણ ખવડાવ્યું, કૂતરાને માખણ ખવડાવ્યું, બિલાડાને માખણ ખવડાવ્યું, કાગડાને માખણ ખવડાવ્યું, બધાને ખવડાવ્યું. કારણ પ્રભુ બધાને જમાડે છે. પ્રભુ બધાને જમાડે છે, કીડીને કણ અને હાથીને મણ. એટલે પ્રભુ બધાને જમાડે. અને ત્યારબાદ તોય માખણ વધ્યું એટલે ભગવાન કૃષ્ણે કહ્યું, એક કામ કરો, આ પ્રભાવતી, આ ગોપી રહી બહુ કામડી છે, એની ગાર ઉખડી ગઈ છે, એનું લીપણ કરી નાખો. હવે કનૈયાએ કીધું તું હંસરીમાં, અને કનૈયાના મિત્રો કનૈયા જેવા હોય, અને લીપણ કર્યું ઉંબરામાં. અને પ્રભાવતી આવી, માટલા લઈને સાંકળ ખોલી અને ઉમરામાં પગ દીધો. અને જેવો પગ દીધો એ શું થયું હોય એનો અનુભવ પોતે થાય. એની વાત ન હોય, એનો અનુભવ હોય. અને એવો અનુભવ થયો, જેવો પગ મૂક્યો અને સીધી દિવાલ. પ્રભાવતી કે ભારે કરી હો, અને હવાનું કઈક કરવું પડશે. બીજો દિવસ થયો, ભગવાન કૃષ્ણ ગોવાળિયા બધા ભેગા થયા. પાછા ભગવાન કૃષ્ણ કે, એ ગોવાળિયાઓ, આજે જો માખણ ખાવું હોય ને તો પ્રભાવતીના ઘરનું. એટલે ગોવાળિયા કે, કનૈયા આજ રેવા દેવો, દર વખતે કઈ ડોશી દાળિયા ન દે. આ દેવ ડેરા મૂકીને હનુમાનની અડફેટે નો ચડાય, કનૈયા રેવા દે. ભગવાન કે નહીં, માખણ ખાવું હોય તો આજે પ્રભાવતીના ઘરનું, બાકી નહીં. પ્રભાવતી તો ખબર જ હતી આ બધા ખાવા આવવાના છે માખણ. એટલે પાણીયારા ઉપર જે માટલા હતા પાણીના, એ લઈ અને રસોડામાં સંતાઈ ગયા. અને માખણ લટકાવ્યું હતું માટલું. ગોવાળિયા આવ્યા ને ભગવાન કૃષ્ણ આવ્યા ને બલરામજી મહારાજ આવ્યા. આ બધાને એમ હતું કે ઘરમાં કોઈ છે જ નહીં, પણ પ્રભાવતી રસોડામાં સંતાણી હતી. બધાને એમ હતું પાણી ભરવા ગઈ છે, અને ખૂણામાં બેસે હો, અને પ્રભાવતી ગણે, આ 5, આ 6, આ 7, 8. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ જ્યાં માટલું લેવા જાય અને પ્રભાવતી રાડ પાડી, ઊભા રહેજો બધા, એટલું કીધું ને એટલે ગોવાળિયા બધા ભાગ્યા. અને ભગવાન કૃષ્ણ ઓલું માટલું લઈને આમ લટકે. આમ કેમ આમ લોલક થતું હોય એ રીતે ભગવાન કૃષ્ણ હવે માટલું પકડી અને લટકે છે. અને એ વખતે ભગવાન મનમાં કે આજ મરાઈ ગયા, લ્યો આજ ઝટકે આવી ગયા. પ્રભાવતી આવે છે, કનૈયા કેટલા દિવસથી કહીએ છીએ, તું માનતો નથી. અને એ વખતે ભગવાન કૃષ્ણ મનમાં વિચારે કે હજી ઉતારે તો એક કામ થઈ જાય. પ્રભાવતી કહે છે, આજ માં યશોદા પાસે તને માર ખવડાવું. ભગવાન કહે છે, મારા માને અહીંયા બોલાવા છે, માં યશોદાને, તો એના કરતા મને તું ન્યા લઈ જા ને. પણ એક કામ કર, તું મને અહીંયા આ લટકું છો, મને ઉતાર. એટલે પ્રભાવતીને દયા આવી, એટલે ભગવાનને ઉતાર્યા. અને ભગવાનનો જમણો હાથ પકડ્યો, આમ એવો જમણો હાથ પકડ્યો, છટકી ન જાય. પ્રભાવતીએ ઘૂમટો તાણ્યો અને જમણો હાથ પકડી અને ભગવાનને લઈ જાય છે. ગામના લોકો બધા બેઠા હતા અને આખું ગામનું ટોળું, નાના નાના છોકરાઓનું, ભગવાન કૃષ્ણનો હાથ પ્રભાવતીએ પકડ્યો છે. ગામનું ટોળું ભેગું થઈ ગયું. હારવાર બધા ગોવાળિયા વાંહો વાંચ આખું ધણ. અને પ્રભાવતી કે આજ તને માર ખવડાવું પાકું.
હવે જ્યારે બધા જતા હતા ને ત્યારે એ ટોળામાં પ્રભાવતીનો દેર હતો. એટલે પ્રભાવતીનો દેર હતો અને બધા જતા હતા એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે એ પ્રભાવતી જો તો ખરા, મારો હાથ લાલ થઈ ગયો, મને મૂકી દે ને. પ્રભાવતી કે હમણાં ખાઈને ગાલે લાલ થાય. અરે પણ હાથ બહુ દુખે છે. અને પ્રભાવતીને દયા આવી એટલે ભગવાનનો હાથ મૂક્યો. પણ ભગવાને એવું કર્યું, પોતાનો હાથ ન આપ્યો પણ પ્રભાવતીને એના પોતાના દેરનો હાથ પકડાઈ દીધો. અને પ્રભાવતીએ મુકટો તાણ્યો હતો. પ્રભાવતીને એના દેરનો હાથ પકડ્યો. ભગવાન બીજી બજારેથી નીકળી અને માં યશોદા પાસે ગયા. એ માં, હું તારો દીકરો કે નહીં? અરે હા લલ્લા, તું મારો જ દીકરો છો. પેલા કામ પડતું મુખમાં, પેલા મને કે હું તારો દીકરો કે નહીં? અરે હા લલ્લા, તું મારો જ દીકરો છો. આજ કોઈ ગોપી આવે, મારી ફરિયાદ લઈને આવે તો તું ફરિયાદ હાલવા દે? માં યશોદા કે આવવા તો દે, ખબર પડે. અને ભગવાને સરસ મજાનું પ્લેટફોર્મ રચ્યું. એવું પ્લેટફોર્મ ભગવાને રચ્યું. અને પ્રભાવતી એના દેરનો હાથ પકડીને આવી. બધું ટોળું આવ્યું, આખું ગોવાળિયા બધા આવ્યા. અને એ વખતે માં યશોદા કહે છે, નંદ બાબા ઘરે નથી, આ ઘૂમટો કાઢી નાખ. અને જેવો ઘૂમટો કાઢ્યો એટલે સામે ભગવાન કૃષ્ણ. અને એ સમયે ભગવાન કૃષ્ણ માં યશોદાના સાડીનો પાલવ મોઢામાં નાખીને ઉભા છે. એવી બાળ લીલા ભગવાન કરે છે. માં યશોદાને ભગવાન કહે છે, જો તો ખરા માં, હજી હું કઈ નથી રહ્યો ત્યાં આવી. અને એ વખતે પ્રભાવતી જોવે છે તો સામે કૃષ્ણ, અને અહીંયા જોવે તો એનો દેર. અને એના દેરને કહ્યું કે મુવા, આ બધા ધંધા તારા છે, તું ઘરે આવે, તારો વારો છે, તું ઘરે. અને પછી તો પ્રભાવતી શરમને મારે ઘરે જાય અને બહાર નીકળે. અને બહાર નીકળે એ પહેલા ભગવાન ફરતા 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 બીજી બજારેથી પ્રભાવતી પેલા ગામનો ચોકો એને પહોંચી ગયા. પ્રભાવતી નીકળી એટલે પ્રભાવતીને ભગવાન કૃષ્ણ કહે છે, કાં પ્રભાવતી, તે માર ખવડાવી લીધો ને? પ્રભાવતી કહે, કાળિયા આજ છટકી ગયો હો. કાળિયા તું આજ છટકી ગયો ને, હવે હાથમાં આવ્યો ને તો તારો વારો છે. કાળિયો કાળિયો ભગવાનને 3 વાર કીધું ને એટલે ભગવાનની આંખોનો રંગ ફેર્યો. અને ભગવાને કહ્યું કે એ પબલી, મારી વાત પણ સાંભળી લે. હવે જો તું મારો હાથ પકડીને મારી માં પાસે લઈ જશ, આજ તો તારા દેરનો હાથ પકડાયો, પણ બીજી વાર જો આવું કરીશ ને તો તારા ધણીનો હાથ પકડાવીશ. પછી કેતી નહીં. અને પછી એના ધણીનો હાથ પકડ્યો હોય, મૂછ વાળો ઢળાતો હોય, કેવો લાગે. બધી ગોપીઓને ખબર હતી કે કૃષ્ણ મારે ત્યાં માખણ ખાવા આવશે. એવી ભગવાનની લીલા છે. એટલા માટે નરસિંહ મહેતાએ એના પદમાં લખ્યું છે, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા, હાલ હાલ રે કનૈયા ગોરસ પીવા, હાલ હાલ રે કનૈયા ગોરસ પીવા, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા. મેં તો મીઠા મીઠા ગોરસ રાખી મેલ્યા, મેં તો પીલા પીતાંબર ઢાંકી રે મેલ્યા, મેં તો પીળા રે પીતાંબર ઢાંકી રે મેલ્યા, મેં તો પીળા પીતાંબર ઢાંકી રે મેલ્યા, મેં તો પીળા રે પીતાંબર ઢાંકી રે મેલ્યા. હાલ હાલ રે કનૈયા માખણ ખાવા, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા, હાલ હાલ રે કનૈયા માખણ ખાવા. હાલ હાલ રે કનૈયા માખણ ખાવા. પૂછે
यशोदा जी मात एने कहे तो ना बात ईसो यशोदा जी बात मां कहे तो नी बात पूछे यशोदा जी मात एने कहे तो ना बात ईसो यशोदा जी मात एने कहे तो ना बात तारी मोरली ने राख दे सानी रे मानी 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 हालो हाल रे कन्हैया मखन खावा हालो हाल रे कन्हैया मखन खावा मेरा नरसिंह स्वामी सामलिया मेरा नरसिंह स्वामी सामलिया मेरा नरसिंह स्वामी सामलिया मेरा नरसिंह स्वामी सामलिया हमने दर्शन दे जो गाड़ी गाड़ी हमने दर्शन दे जो गिरधारी गिरधारी हमने दर्शन दे जो गाड़ी गाड़ी हमने दर्शन दे जो गाड़ी गाड़ी हल हाल रे कन्हैया मखन खावा हल हाल रे कन्हैया गुरस पीवा हल हाल रे कन्हैया गुरस पीवा બધી ગોપીઓને ખબર હતી કે કૃષ્ણ મારે ત્યાં આવશે, એવો પ્રેમ ગોપીઓનો ભગવાન પ્રત્યેનો હતો. ત્યારબાદ વૈશાખ મહિનો આવ્યો અને વૈશાખ મહિનાની અંદર તાપ બહુ પડે અને ભગવાન ખુલ્લા પગે દોટ મૂકે. શા માટે? કોઈ ગોપીના ઘરમાં ભગવાન માખણ ખાવા જાય અને ભગવાન ખુલ્લા પગે દોટ મૂકે અને ગોપી એની પાછળ દોડે, ભગવાનને મારવા માટે નહીં પણ ભગવાનને કહેવા માટે કે પ્રભુ તમે દોડશો નહીં, કારણ આ ધરતી તમને દજાડી દેશે, તમારા કોમળ પગ છે. નીતમ યદિ નિવનિતમ નીતમ નિતમ ચ કિંમતેન આતપતાપીત ભૂમો માધવ માધવ માધવ. એટલે ગોપીઓ સાથે ભગવાને લીલા કરી. ત્યારબાદ ભગવાને માટી ખાધી. માં યશોદા એ સમયે ભગવાનને કહે છે લલ્લા તારું મુખ બતાવ, અને એ સમયે ભગવાને મુખ બતાવ્યું અને ફરીથી 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માં યશોદાને થયું કે આ સામાન્ય નહીં, મારો દીકરો બ્રહ્મ છે. ફરીથી માને એવો આભાસ થયો કે મારો દીકરો બ્રહ્મ છે. ફરીથી ભગવાને માયાની ચાદર ઓઢાડી અને ફરી પુત્ર ભાવ પ્રગટ થયો કે આ તો મારો દીકરો છે. તો ભગવાને લીલા કરી. પછી એક વખતના સમયે માં યશોદા વિચાર કરે છે. માં યશોદાએ એવો વિચાર કર્યો કે કનૈયો બધાના ઘરના માખણ ખાય છે પણ મારા ઘરે માખણ કેમ નથી ખાતો? મારા ઘરે માખણ કેમ નથી ખાતો? પછી માં યશોદાને વિચાર આવ્યો કે મારા ઘરે દાસીઓ માખણ બનાવે છે અને બધાના ઘરે ગોપીઓ માખણ બનાવે છે. એટલે માં યશોદાએ નક્કી કર્યું કે આવતીકાલે સવારે હું સ્વયં કનૈયા માટે માખણ બનાવીશ. અહીંયા ભગવાનની દામોદર લીલા છે. ભગવાનનું એક નામ દામોદર પીડ્યું છે. શા માટે ભગવાનનું નામ દામોદર? તો એની આ કથા છે. માં યશોદા કે બધાના ઘરનું માખણ ખાય, મારા ઘરે કનૈયો માખણ કેમ નથી ખાતો? સવારમાં માં યશોદા જાગ્યા બ્રહ્મ મુહૂર્તની અંદર, અને એ જ વખતે માં યશોદા સવારની પોરમાં ભગવાન કૃષ્ણ માટે માખણ બનાવે છે. સરસ મજાનું માટલું છે અને
એમાં વલોણું છે અને માં યશોદા હવે કૃષ્ણ માટે માખણ બનાવે. અને જ્યારે માખણ બનાવતા હતા, ભગવાન કૃષ્ણ સૂતા હતા. માખણ બનાવીને મૂક્યું અને ભગવાન કૃષ્ણ હવે જાગે છે. જાગ્યા એટલે માં યશોદાને જોયા અને આંખો ચોળતા ચોળતા ભગવાન માં યશોદા પાસે ગયા. અને જેવા માં યશોદા પાસે ભગવાન ગયા એટલે માં યશોદાએ ભગવાનને તેડી લીધા. અને ભગવાનને તેડી લીધા અને ભગવાનને ખોળામાં બેસાડ્યા. ભગવાનના માથા ઉપર માં યશોદાએ હાથ ફેરવો અને ભગવાનને વહાલ કર્યું. અહીંયા માં અને દીકરા વચ્ચેનો પ્રેમ છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેનો માં યશોદાનો પ્રેમ બતાવ્યો છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, કનૈયા આજે માખણ ખાઈશ ને? હા માં, હું માખણ ખાઈશ. આજે માખણ આપણા ઘરનું ખાવાનું છે. અરે મૈયા, કઈ વાંધો નહીં, આપણા ઘરનું માખણ ખાશું. પણ જ્યારે માં યશોદા આવી વાત કરતા હતા એટલે માં યશોદાને એક વાત યાદ આવી કે મેં ચૂલા ઉપર એક દૂધની તપેલી મૂકી છે ગરમ કરવા માટે. એટલે ચૂલા ઉપર દૂધની તપેલી ગરમ કરવા મૂકી હતી. માં યશોદાને યાદ આવ્યું, ભગવાન કૃષ્ણ નીચે મૂક્યા અને માં યશોદા ઓરડાની અંદર રસોડામાં જાય છે. અને એ વખતે ભગવાન કૃષ્ણને ક્રોધ ભરાણો, મારી મા મને મૂકી દે. અને એ વખતે એક પથ્થર હતો, એ પથ્થરનો ઘા કર્યો અને ભગવાને એ આખું માટલું તોડી નાખ્યું. રેલમ છેલ કરી નાખ્યું ભગવાને. અને બધા ગોવળિયાને બોલાવ્યા. અત્યાર સુધી આપણે બધાના ઘરે માખણ ખાતા, હવે તમે મારા ઘરે ખાઓ. બધા ગોવાળિયાને બોલાવ્યા. બધા ગોવાળિયા ખાય. માં યશોદાને અવાજ આવ્યો કે કંઈક થયું અને જોવે તો બધા ગોવાળિયા માખણ ખાતા હતા. અને માં યશોદા ખીજાણા એટલે બધા ગોવાળિયા ભાગી ગયા. ભગવાને કીધું કે એલા તમે બધા મને મૂકીને વિયા ગયા, આવી તકલીફ આવી તો તમે મને મૂકીને વિયા ગયા. માં યશોદા વિચાર કરે છે કે ગોપીઓ બધી સાચું જ કહેતી હતી કે માટલા ફોડે છે, માખણ ખાય છે. આજે મને ખબર પડી કે ગોપીઓ ખોટી ન હતી. લાલા, તું આટલો બધો તોફાની હતો એ મને ખબર ન હતી. આટલા બધા તોફાન કરે છે એ મને ખબર ન હતી. માએ લાકડી લીધી અને લાકડી લઈ અને ભગવાન કૃષ્ણની પાછળ દોડે છે. લાકડી લઈ લાલન પર દોડ્યા. ગોળીમાં તો દૂધ ન રહ્યું, ગોળીમાં તો દૂધ ન રહ્યું, સુણ સૈયર સમાણી રે, કાન કુંવર જનમી અમારે એળ ગઈ લાકડી લઈ લાલન પર દોડ્યા, લાકડી લઈ લાલન પર
ચડી નંદ લાકડી લઈ લાલન કર દોર્યા, લાકડી લઈ લાલન કર દોર્યા, લાકડી લઈ લાલન કર દોર્યા. માં યશોદા લાકડી લઈ અને ભગવાન કૃષ્ણની પાછળ દોડે. ભગવાન કૃષ્ણ હાથમાં આવતા નથી અને એ વખતે માં યશોદા થાકી જાય છે. માં યશોદા થાકી ગયા અને માં યશોદાએ કહ્યું, અરે લલ્લા, તારા તોફાન હદની બહાર છે હો. માં યશોદાને ચિંતા થઈ કે મારો લાલો આટલો બધો તોફાની કેમ થયો. માં યશોદાને ચિંતા થઈ અને એ વખતે માં યશોદાએ નક્કી કર્યું કે આને દામણા સાથે બાંધી દઉં. દામણું લીધું અને ખાંડણીઓ લીધો અને ભગવાન કૃષ્ણને બાંધે છે. જ્યારે ભગવાન કૃષ્ણને બાંધવા જાય માં યશોદા, 2 આંગળ દોરડું ટૂંકું પડે. 2 આંગળ દોરડું ટૂંકું પડ્યું. ભગવાન કૃષ્ણ કહે છે, મૈયા હું એમ નહીં બંધાવું, તમારો પ્રેમ હશે તો હું બંધાઈ જઈશ. માં યશોદાએ કહ્યું કે લલ્લા બંધાઈ જાય. પ્રેમથી કીધું એટલે ભગવાન કૃષ્ણ બંધાઈ ગયા અને ભગવાન કૃષ્ણ ને ખાંડણીયા સાથે બાંધ્યા, દામણા સાથે બાંધ્યા એટલે ભગવાનનું નામ પડ્યું છે દામોદર. ભગવાન જ્યારે ખાંડણીયા સાથે ઘરની બહાર નીકળ્યા, નંદ બાબા અને યશોદાના આંગણામાં 2 વૃક્ષ હતા. એ વૃક્ષના મધ્યમાંથી ભગવાન પસાર થઈ ગયા, પણ ઓલો ખાંડણીયો પસાર ન થયો. ભગવાને જોર લગાવ્યું અને એ જોર લગાવ્યું અને 2 વૃક્ષો ધરાશાયી થયા અને એ વૃક્ષમાંથી 2 વીર પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. આ નલકુમાર અને મણિગ્રીવને શ્રાપ હતો નારદજીનો અને બંને વૃક્ષ બન્યા હતા અને એને લઈ આજે ભગવાન દ્રાપર યુગની અંદર નલકુબેર અને મણિગ્રીવને ઉદ્ધાર કર્યો. નલકુબેર અને મણિગ્રીવ મૂળ રૂપમાં આવી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે પ્રભુ, વાણી ગુણાન કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમના સ્તવ પાદયોનમ સ્મૃત્યા શિરસ્તનિવાસ જગત પ્રણામે દ્રષ્ટિમ સતા દર્શનસ્તુ ભવતનુનાનમ. પ્રભુ, અમારી વાણી અમારું મન તમારા લાભમાં લાગે, સદૈવને માટે અમે તમારા ગુણને ગાઈએ. નરકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે. ત્યારબાદ સુખિયા માલણ ઉપર ભગવાને કૃપા કરી. ભગવાન ગોકુળમાંથી વૃંદાવનમાં રહેવા ગયા અને વૃંદાવનની અંદર ભગવાન વાછરડાને ચરાવવા જાય અને વાછરડાની અંદર એક વત્સાસુર નામનો રાક્ષસ ભળી ગયો. વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને સૌથી પહેલા વૃંદાવનમાં વત્સાસુરને માર્યો. 2 પગ પકડી ધરતી સાથે વત્સાસુરને પછાડ્યો અને તમામ ગોવાળિયા ભગવાનનો જયનાદ કરે, બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાને વત્સાસુરનો વધ કર્યો. યમુનાના કિનારે બકાસુરનો વધ કર્યો. બકાસુર એટલે બગલાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાન કહે છે કે બકાસુરને મારો. બકાસુર એટલે આધ્યાત્મિક અર્થમાં શું થાય તો કે યમુનાના કિનારે બગલો આવ્યો હતો. ભગવાને બગલાને માર્યો છે. એનું એક જ માત્ર કારણ, યમુના એટલે આધ્યાત્મિક અર્થમાં ભક્તિ થાય અને બગલો એટલે દંભ થાય. ભગવાન કહે છે ભક્તિમાં દંભ ન ચાલે એટલા માટે આને મારી નાખો. એટલે પ્રભુએ એ લીલા કરી, બગલાને માર્યો. ત્યારબાદ અઘાસુરને માર્યો. અઘાસુરનો અર્થ થાય પાપ. જીવનમાં પાપને મારવું જોઈએ. ભગવાને અઘાસુરને માર્યો. પછી બકાસુર આવ્યો, બકાસુરને પણ માર્યો અને આગળ સમય જતા બ્રહ્માજીને મોહ થયો. બ્રહ્માજી કે ગોવાળિયાની એઠી સાસ ખાય, માખણ ખાય, રોટલા ખાય, આ થોડો બ્રહ્મ હોય. બ્રહ્માજીને આવું અભિમાન આવ્યું અને એ જ વખતે
બ્રહ્માજીએ જેટલા પણ વાછરડા ધરતી લોક ઉપર હતા એ વાછરડા લઈ અને બ્રહ્મલોકમાં વયા ગયા, અને એ જ વખતે ભગવાન કૃષ્ણ એટલા જ વાછરડા અને એટલા જ ગોવાળિયા ધરતી લોક ઉપર ઉત્પન્ન કર્યા, એટલે કે બનાવ્યા. અને એ સમયે બ્રહ્માજીને મોહ ઉતર્યો કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે, મારી ભૂલ છે. આ લીલા 1 વર્ષ સુધી ચાલી. બ્રહ્માજી કે પ્રભુ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાને વાત યાદ કરાવી, તમે જ કીધું હતું કે મારી લીલા સત્ય હશે, સત્ય હશે, સત્ય હશે, અને તમે બધા 9 વાર બોલ્યા હતા કે લીલા સત્ય હશે, સત્ય હશે, તો આ શંકા કેમ કરી? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, તમારી લીલા સત્ય હશે પ્રભુ. તો બ્રહ્માજી નો મોહ ઉતારો એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. ત્યારબાદ ભગવાનનું નામ છે ગોપાલ. ગો એટલે ઇન્દ્રિય, પાલ એટલે પાલન. જે આપણી ઇન્દ્રિયોનું પાલન કરે છે એનું નામ છે ગોપાલ. અને હવે કથા છે કાલિય નાગ દમનની. આ કથા 2 રીતે વર્ણન કરી શકાય. જો ભાગવતજીની મૂળ કથા પ્રમાણે હું કથા કરું તો નાગપત્ની છેલ્લે આવે, અને જુનાગઢના નરસિંહ મહેતાના પદ તરીકે જો હું કથા કરું તો નાગપત્ની પહેલા આવે. કાલિય નાગનું દમન કર્યું છે. ભગવાને કાલિય નાગને માર્યો નથી. કાલિય નાગનો આધ્યાત્મિક અર્થ થાય ઇન્દ્રિય ધ્યાસ. ઇન્દ્રિયોને મારવી ન જોઈએ, એને વશમાં રખાય. અને આમ જોવા જાવ તો કાલિય નાગ ભગવાનનો દીકરો થતો હતો. નાગપત્નીની સ્તુતિ કરી એટલે ભગવાને ન માર્યો. બીજું ઇન્દ્રિય ધ્યાસ, ઇન્દ્રિયોને મારવી ન જોઈએ, વશમાં રખાય. ભગવાનનો દીકરો કઈ રીતે થતો હતો? કાલિય નાગ રહેતો ક્યાં? યમુનાના જળાશયમાં. યમુના એટલે ભગવાનના પત્ની, અને ભગવાનના પત્નીનો દીકરો એ ભગવાનનો દીકરો થયો. અને ભગવાને કાલિય નાગનું દમન કર્યું. અને તમે બધા એ કથાને જાણો છો. ભગવાન ગેડી દડે રમતા હતા અને દડો ફટકાર્યો અને સીધો જ તે યમુનાના જળાશયમાં જાય. ભગવાને કદમના ઝાડ ઉપરથી છલંગ લગાવી અને અંદર જાય છે. નાગપત્નીઓ કહે છે, અને નરસિંહ મહેતાના પદમાં કેવું હોય તો એ જળ કમળ છાંડી જાન બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ ત્યાં લાગશે. એ જળ કમળ છાંડી જાન બાળા. ભગવાન કૃષ્ણે કાલિયનાગ સાથે યુદ્ધ કર્યું. કાલિયનાગને પોતાના વશ કરાયો. કાલિયનાગના ગાત્રો ઢીલા પડ્યા અને ભગવાન કહે આ ધરાને છોડીને તું નીકળી જા. ભગવાને સંકેત આપ્યો કે યમુનાના જળાશયની અંદર કાલિયનાગ ઝેર ફેલાવતો હતો, એટલે ભગવાને કહ્યું કે જળને સ્વચ્છ રાખો. 5000 વર્ષ પહેલા ભગવાને આપણને સંકેત આપ્યો છે કે પાણીને સ્વચ્છ રાખીએ, પાણીને બચાવીએ તો પાણી તમને બચાવશે. આ ભગવાને અભિયાન શરૂ કર્યું હતું 5000 વર્ષ પહેલા, અને આપણે માત્ર હવે જોડાવાનું છે. એટલે ભગવાને કાલિયનાગ સાથે યુદ્ધ કર્યું.
અને ભગવાને કહ્યું કે એક કામ કર, તો અહીંયાથી નીકળીને રમણક દીપમાં જા, મારું યજન કર. કાલિયાનાગ કહે છે પ્રભુ મને ગરુડ મારી નાખે. અને પ્રભુ કૃષ્ણ કહે છે, ભગવાન કહે છે કે કાલિયાનાગ ચિંતા ન કર, મારા ચરણાવિંદ તારા મસ્તક ઉપર છે એટલે તને ગરુડ નહીં મારે. અને કહેવાનો મતલબ એવો કે ભગવાનના ચરણાવિંદ જેના મસ્તક ઉપર હોય એને કોઈ દિવસ કાળ આવે નહીં. ભગવાનના ચરણાવિંદ હંમેશા માટે સાથે રાખવા જોઈએ. તો અહીંયા કાલિયાનાગ દમનની કથા બતાવી, ઇન્દ્રધ્યાસની કથા બતાવી. ત્યારબાદ દાવા અગ્નિનું ભગવાને પાન કર્યું. જંગલમાં લાગેલા અગ્નિ, યમુનાના કિનારે જેટલા વૃક્ષ ઉભા હતા એમાં ઝેર હતું અને ભગવાને એ ઝેરને બાળવા માટે દાવા અગ્નિનું પાન કર્યું છે. ત્યારબાદ પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો, ગોવળિયાનું રૂપ લઈને આવ્યો અને ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાવજીભાઈ, દાવ દાદા આ તમને સોંપી દઉં. અને દાવજી મહારાજે પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે. અને ત્યારબાદ હવે વર્ષા ઋતુ આવે. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન છે. ભગવાન વાંસળી વગાડે છે. ભગવાનની વાંસળી કેટલી અદ્ભુત છે. અને ગોપીઓ તો ત્યાં સુધી કહે છે કનૈયા તારી વાંસળીને રાખજે છાની માની. વેણુગીત એ પ્રેમની કથા છે. અહીંયા વેણુગીતની કથા છે. પ્રેમનું પ્રતીક એ વેણુગીત છે અને પરાક્રમનું પ્રતીક એ ગોવર્ધન છે. ગોવર્ધન લીલા એ પરાક્રમનું પ્રતીક છે. તમે જુઓ પ્રેમમાં તાકાત કેટલી છે કે જ્યારે ભગવાને વાંસળી પકડી ત્યારે બે હાથે પકડી છે અને પરાક્રમ બતાવ્યું ત્યારે ગોવર્ધનને નખના ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગોવર્ધન ધારણ કર્યો છે. ભગવાન વેણુ વગાડે યમુનાના કિનારે, કદમના વૃક્ષને ટેકો દઈ ડાબા પગની આંટી ભગવાન જમણા પગે મારે, કમરથી ભગવાન પોતાનું શરીર ઝુકાવે, 10 આંગળાથી ભગવાન વાંસળીના સૂરને એ રીતે રેલાવે જાણે વાંસળીના પગની સેવા થતી હોય. અને શું ભગવાનની વાંસળી ચેતન જડ બની જાય, જડ ચેતન બની જાય. ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય, પક્ષીઓ ઉડવાનું ભૂલી જાય, યમુના વહેવાનું ભૂલી જાય. એટલું જ નહીં, ગોપીના કાને ભગવાનની વાંસળી સંભળાય અને ગોપી ઘરના કામ કરતી હોય તો કામ પડતા મૂકી દે અને ભગવાનની વેણુને સાંભળે છે. અને કદાચ ગોપી ગાય દોહન કરતી હોય અને બગોણું હોય, બગોણું નીચે મૂકી દે, દૂધ ઢોળાઈ જાય પણ ભગવાનની વેણુને સાંભળે છે. આ સૃષ્ટિનો તમામ જીવાત્મા ભગવાનની વેણુને સાંભળે છે. અને ભગવાનની વાંસળી કેવી છે, જે ગોપીને ભગવાનની વાંસળી સાંભળવા જવા મળે છે એ જાય છે અને જેને ન મળે એ ઘરમાં ભરેલા માટલા પાણી ઢોળી નાખે અને પાણીના બહાને ગોપીઓ ભગવાનની વાંસળી સાંભળવા જાય છે. અરુડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે આરુડીને
વેણુ ગીતની કથામાં ભગવાને વેણુ વગાડી અને ત્યારબાદ ઇન્દ્રનો અભિમાન ભગવાન ઉતારે. ઇન્દ્ર મદભગ લીલાની કથા. ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો છે. ભગવાન કહે છે, હે જીવાત્મા, તને પદ મળે તો એનો અહંકાર કરીશ નહીં. ગોવર્ધન લીલાની અહીંથી કથા શરૂ થાય છે. ગોવર્ધન લીલાની કથા બે બાબતને ધ્યાનમાં રાખીને થાય છે. પહેલી વાત એ તો કે પ્રકૃતિનું પૂજન, પ્રકૃતિની જતન કરવાની વાત ભગવાને બતાવી. પ્રકૃતિ સારી રહેશે તો આપણા માટે સારું છે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. પહેલા ભગવાને જળની સ્વચ્છતાની વાત બતાવી, આહાર શુદ્ધિની વાત બતાવી, સ્વભાવ શુદ્ધિની વાત બતાવી, અને બીજી વાત, સત્તા મળે તો સત્તાનું અભિમાન ન કરો. ઇન્દ્ર પાસે સત્તા હતી આ દુનિયાને ચલાવવાની. વરુણ દેવને મોકલી શકે, વાયુદેવને મોકલી શકે, બધી જ સત્તા ઇન્દ્રને હતી. અને એમાં બરાબર બેસતા વર્ષનો દિવસ આવ્યો અને બેસતા વર્ષના દિવસે નંદ બાબા વડીલોને વંદન કરી અને એક સભામાં દાવજી મહારાજ અને ભગવાન કૃષ્ણ બધા લોકો બેઠા છે. નંદ બાબાએ પ્રસ્તાવ મૂક્યો, કનૈયા, આજે બેસતું વર્ષ છે, નવું વર્ષ છે, ચાલો આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ. ભગવાન કૃષ્ણ કહે, બાબા, ઇન્દ્રની પૂજા શા માટે? નંદ બાબા કહે છે, બેટા, ઇન્દ્રની પૂજા એટલા માટે કે ઇન્દ્ર આપણને સાચવે છે, એટલે આપણે એની પૂજા કરવી જોઈએ. ભગવાન કહે છે, ના, પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની, બાકી કોઈની પૂજા નહીં થાય. ભગવાન કહે છે કે આપણો વ્યવસાય શું? પશુપાલનનો. પશુપાલન માટે શું જરૂરી? ઘાસ જોઈએ, તૃણપત્ર જોઈએ. તો એ ક્યાંથી મળે? પર્વતમાંથી મળે. ઇન્દ્ર આપણને જીવાડતો નથી. આપણને જીવાડે તો માત્ર ને માત્ર ગોવર્ધન નાથ જીવાડે. જેમાંથી આપણો વ્યવસાય ચાલતો હોય એનું પૂજન કરવું. નંદ બાબા કહે છે, કનૈયા, જો ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ, ઇન્દ્રનું પૂજન નહીં કરીએ તો ઇન્દ્ર કોપે ભરાશે. ભગવાન કૃષ્ણ કહે છે, બાબા, ઇન્દ્રને જે કરવું હોય તે કરી લે, બાકી પૂજા થશે તો ગોવર્ધન નાથની, બાકી બીજા કોઈની નહીં થાય. ભગવાનને બહુ મનાવ્યા પણ ભગવાન માન્યા નહીં. અને અંતે નંદ બાબા કહે છે કે કનૈયા, તું કે એમ, બીજું શું? અને એ જ વખતે ગોવર્ધનની પૂજા નક્કી કરવાની વાત બતાવી. અને ત્યારબાદ બધા પૂજાની સામગ્રી લઈ અને તૈયાર થયા છે. ગોવાળિયા તૈયાર થયા, નંદ બાબા તૈયાર થયા, માં યશોદા તૈયાર થયા, એના મિત્રો તૈયાર થયા, મધુમંગલ, સ્તોક, મનસુખો, ભગવાનના બધા મિત્રો તૈયાર થયા. અને સાથે સાથે રાધિકા પણ આવે છે. અને બધા ગોવર્ધન નાથની પૂજા કરવા જાય છે. અને ગોવર્ધન નાથની પૂજા કરવા જાય છે. અને ગોવર્ધન નાથની પૂજા કરતી વખતે તમામ લોકો જાય છે તો કેમ જાય છે ખબર છે? ભગવાનનું નામ લઈને જાય છે. અને ગોવર્ધન પૂજાની કથા એટલું જ કહે છે કે પ્રકૃતિનું પૂજન કરવું જોઈએ, યજન કરવું જોઈએ. અને બધા લોકો જાય છે અને લખ્યું છે, માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ગિરિરાજની
પૂજા કરવા માટે ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, ગોવાળિયાઓ બધા જાય છે અને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે મારો યજ્ઞ થતો નથી, ગોવર્ધનનાથની પૂજા થાય છે. અને એ જ સમયે ઇન્દ્રએ વરુણદેવને આજ્ઞા કરી કે જાઓ વ્રજ ઉપર એવા વરસી પડો કે વ્રજના લોકોને ખબર પડે કે ઇન્દ્રનું અપમાન કેટલું ભારે પડી શકે. અને વીજળીના ચમકારા થવા લાગ્યા, બારે મેઘ ખાગા થવા લાગ્યા, પવનના વેણ વળવા લાગ્યા, ભયંકર વાતાવરણનું સર્જન થયું, નદી નાળા ખળભળવા લાગ્યા અને આ બાજુ તમામ લોકો ભયભીત થયા. ભગવાન કૃષ્ણ કહે છે ચિંતા ન કરો, મારો ગોવર્ધનનાથ બધાની રક્ષા કરશે, તમે ચિંતા ન કરો. અને એ જ સમયે ભગવાન કૃષ્ણએ નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ પોતાના ડાબા હાથની ટચલીના આંગળી નખના ટેરવા ઉપર ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય. ભગવાને ગિરિરાજ ધારણ કર્યો, ગોવર્ધન ધારણ કર્યો. અને એ જ સમયે ઇન્દ્ર આવી ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. અને ગોવર્ધનનાથ અહીંયા ધારણ કર્યો છે. તો એકવાર આ બધા બાળકોને તાળીઓના નાદથી વધાવી દઈએ કે સરસ મજાનું અહીંયા બેરડા ગામની અંદર ગોવર્ધનનાથ પૂજાની કથા અહીંયા થઈ અને એ કથાની અંદર સરસ મજાની અહીંયા કૃતિ રજૂ થાય છે. ભગવાન ગોવર્ધનનાથ અહીંયા પ્રગટ થયા છે. એકવાર જયનાદ એવો કરીએ કે બેરડા ગામના આજુબાજુના 5 ગામડા સાંભળે. બોલી શ્રી ગોવર્ધનનાથની જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવર્ધનનાથની કથા બતાવી. ગિરિરાજ પર્વતને ભગવાને ધારણ કર્યા. એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, પણ આજ ગોવર્ધન પર્વત ભગવાને ધારણ કર્યો છે એટલે 2 મિનિટ કે लिए बड़े भाव से गाइए. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
અહીંયા ગોવાળો છે એટલો એક સરસ મજાનો રાસ અહીંયા લેવાની વાત છે. ચલો, ભગવાન ગોવર્ધનનાથની પૂજા થઈ છે. સરસ મજાનો એક રાસ ગોવાળિયાઓ લે છે. બડે ભાવ છે. કેમેરો આ લઈ લો. હા, વિડિયો. આશા ભરા અમે આવી અમે મારે વાલે રમા રાજ રે આવેલ આશા ભરા આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા. આશા ભરા અમે આવી અમે મારે વાલે રમાયા રાજ રે આવેલ આશા ભરા આશા ભરાને અમે આવ્યા ને મારે વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભરા. તારા બેસું ઓરડાન કાંઈ દેશું મેરે તેરા મોલ રે આવેલ આશા ભરાવે તારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળીના મોલ રે આવેલ આશા ભરા. તારા બેસું ઓરડાન કાંઈ દેશું મેરે તેરા મોલ રે આવેલ આશા ભરાવે તારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળીના મોલ રે આવેલ આશા ભરા. આશા ભરા અમે આવી આન કાંઈ વાલો રમા રે રાજ રે આવેલ આશા ભરા આશા ભરાને અમે આવ્યા ને મારા વાલે રમાયા રાસ રે આવેલ આશા ભરા.
શયન ભવનમાં મોરે સુખિતે મારા શયન ભુવનમાં મોરે સુખિતે મારા શયન ભવનમાં મોરે સુખિતે મારા શયન ભુવનમાં સાંભળ્યો મોરલીનો સાદ મોરલી મારે વગાડે સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી સાંભળ્યો મોરલીનો સાદ મોરલી મારે વગાડે સાંભળ્યો મોરલીનો સાદ મોરલી ક્યારે વગાડી ખમા 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 મારા નંદજીના નામ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી આંગણ મોટા તમત સુલાય પર ઝૂલતા આંગણ મોટા તમત ચૂલા પર ઝૂલતા આંગણ મેલ્યા તમે તો ઝૂલા પર ઝૂલતા આંગણ મેલા તમે તો ચૂલા પર ઝૂલતા આંગણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડે આંગણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડી આંગણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડે આંગણ ઉભરાઈ જાય મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજીના લાલ મોરલી મારો માર્ગડો નારો મને બીક લાગે છે કાના મારગડો નામે લય મને બીક લાગે છે કાના માર્ગડો નામે લય મને બીક લાગે છે કાના મારગડો નામે લય મને બીક લાગે છે બીક લાગે છે અમને ભાર લાગે છે એક લાગે છે અમને બાર લાગે છે બીક લાગે છે અમને ભાર લાગે છે એક લાગે છે અમને બાર લાગે છે કાના માર્ગડો નારો અમને બીક લાગે છે કાના મારગડો નામે લય મને બીક લાગે છે આકાશ ચમકી વીજળીને વાદળિયું ઘનઘોર છે આકાશ ચમકે વીજળીને વાદળિયું ઘનઘોર છે આકાશ ચમકી વીજળીને વાદળિયું ઘનઘોર છે આકાશ ચમકી વીજળીને વાદળિયું ઘનઘોર છે તૂટી પડશે આ ભય મને બીક લાગે છે હમણાં તૂટી પડશે આ ભય મને બીક લાગે છે હમણાં તૂટી પડશે આ ભય મને બીક લાગે છે હમણાં તૂટી પડશે આ ભય મને બીક લાગે છે અમને બીક લાગે છે હે અમને બીક લાગે છે અમને ભાર લાગે છે હે અમને ભાર લાગે છે આશા ભર્યાને અમે આવ્યાને કાંઈ વાલે રમાય
આવેલ આશા ભર્યા આશા ભર્યા અમે આવ્યા મારે રમાયા રાસો રે આવેલ આશા ભરાવે यही भाव के साथ हरे राम 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 हरे हरे હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે वृंदावन विहारी लाल લાલ કી જય कृष्ण कन्हैया લાલ કી જય गोवर्धन નાથની જય गिरिराज धरण की જય रामदेव पीर महाराज રાજની જય रामचंद्र भगवान કી જય उमापति महादेव की જય प्रेम से बोलो नमः પાર્વતી પતિ હર હર મહાદેવ પાંચમા દિવસના બીજા સત્રને ભગવાન ઠાકોરજીને સમર્પિત અને મારા માતા પિતા મારા ગુરુ મહારાજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતન તત્વને વ્યાસપીઠથી વંદન. આવતીકાલે કથાનો છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસની અંદર ભગવાનની રાસ પંચાધ્યાયની કથા બહુ દિવ્ય છે અને સાંજે ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ છે એ સાંજે આવશે. ત્યાં સુધી આપ સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને અત્યારે આરતી. આજે જે પૂજામાં બેઠા હતા એ યજમાન અહીંયા આવે અને ભગવાનની આરતી ઉતારવાની છે, તો પૂજામાં બેઠેલા યજમાન અહીંયા ભગવાન કૃષ્ણની આરતી ઉતારવા માટે આવે.
આરતી માટે આવો હતા આવો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ગાના તાળા પ્રભુ જય ગાના તાળા મીઠે મોરલી વાળા મીઠે મોરલી વાળા ગોવિંદના પ્યારા ઓમ જય ગાના તાળા. चित चोरी लीला ओम जय गाना काला नंद यशोदा घेन वैकुंठ उतारो प्रभु वैकुंठ उतारो काल्य मर्दन कीधा काल्य मर्दन कीधा गायो ने कारी प्रभु जय काना काला गुण गणो तुझ पार के में नहीं आवे वल के में नहीं आवे नेते वेद पुकारे नेते वेद पुकारे गुणित गुण गावे ओम जय काना काला कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तमरुद्यारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमस्तुते नारायणे नमस्तुते नारायणे नमस्तुते कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना
ગયા કૃષ્ણ કનૈયા લાલ કી કાન ચડ્યા કદમ મીનાર એ ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ બને ઝાડ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ મીનાર એ ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ બને ઝાડ હેઠા ઉતરો ને તમને બોલાવે જશોદામાં એ ઠાવ ઉતરો ને એ તમને બોલાવે જશોદમાં હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમ ને હે ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ બને ઝાડ હેઠા ઉતરો ને ભાતરે ભાતની રસોઈ બનાવી ભાતરે ભાતની રસોઈ બનાવી ભાતરે ભાતની રસોઈ બનાવી ભાતરે ભાતની રસોઈ બનાવી એવા લાવી લબેટ દારે ભગવાન હે ઠાવ ઉતરો ને કેવલા વિધ વિધના પકવાન હેઠા ઉતરો હે ને કામ ચડ્યા કદમ મીનાર હે ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ બને ઝાડ હેઠા ઉતરો ને ઉતારા ઓરડા તમને કનૈયા તારા ઓરડા તમને કનૈયા ઉતારા ઓરડા તમને કનૈયા તારા ઓરડા તમને રે કનૈયા હે દેશું દેશું મેળી કેરાનો હે ઠાવ ઉતરો ને દેશું દેશું મેળી કેર બોલ હેઠા ઉતરો ને હે કામ ચડ્યા કદમ મીનાર હે ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને જળ જમનાજીની તારી ભરી લાવો જલ રે જમનાજીની ચારી ભરી લાવું જળ રે જમનાજીની તારી ભરી લાવો જલ રે જમનાજીની ચારી ભરી લાવું હે તમે આત્મા કરો ને નંદલાલ હે ઠાવ ઉતરો ને એ તમે યજ્ઞ કરો ને નાથ હેઠા ઉતરો ને કામ ચડ્યા કદમ મીનાર હે ઠાવ ઉતરો ને કાન ચડ્યા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને લવિંગ સોપારીને પાનના બીરલા લવિંગ સોપારીને પાન બીડલા લવિંગ સોપારીને પાનના
જાડ હેઠા ઉતરો રે કાન ચડ્યા કદમને ઝાડ હેઠા ઉતરો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દેશની રામચંદ્ર ભગવાન કી રામદેવ પીર મહારાજની રણુજા ધામની પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ